માણાવદર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। માણાવદર નગરપાલિકામાં 2 વર્ષથી વહીવટદાર શાસન હતું ત્યારે ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા માણાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। માણાવદર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 નગરસેવકો ચૂંટાશે ત્યારે માણાવદર નગરપાલિકાના ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ દિનેશભાઈ ખટારિયાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। આ તકે નગરપાલિકાના ભાજપના દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ભાજપનું શાસન છે ત્યારે નગરપાલિકામાં પણ ભાજપનું શાસન આવશે તેમાં કોઈ બેમત નથી। આજે માણાવદર નગરપાલિકાના 7 વોર્ડની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોના ફોર્મ પણ ચૂંટણી અધિકારી રજૂ કરી દેવામાં આવ્યા છે। જ્યારે ચૂંટણી જ્યારે જાહેર થઈ છે ત્યારે ચૂંટણી પ્રક્રિયાની અંદર તમામ વોર્ડની અંદર તમામ મતદારોને વિશ્વાસમાં લઈને અમે 28 ઉમેદવાર જાહેર કર્યા છે। સંપૂર્ણ સહમતિથી જ્યારે ઉમેદવાર જાહેર થયા હોય ત્યારે મિત્રો આગામી પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પક્ષની સરકાર હોય ત્યારે આ નગરપાલિકા પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના એક ચૂંટાવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। માણાવદરની જનતાએ પણ નક્કી કરી લીધું છે કે એક જે કોઈ ઉમેદવાર છે તમામ ઉમેદવારો ભારતીય જનતા પક્ષના 28 ઉમેદવારો વિજેતા થવાના છે। એવો સારો અને સજ્જન માણસ જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે એમની પણ નિમણૂક કરવામાં આવશે અને નગરપાલિકાની અંદર માણાવદરની જનતાની જે અપેક્ષાઓ છે એ સરકારમાંથી, રાજ્ય અને કેન્દ્રની સરકારમાંથી એમના કામો લાવીને જે કાંઈ લોકોની ખૂટતી અપેક્ષા છે, ખૂટતા કામો છે પૂરા કરવાની ભારતીય જનતા પક્ષના એક ઇન્ચાર્જ તરીકે આ સીટની જ્યારે ઇન્ચાર્જની મને જવાબદારી હોપી માણાવદરની, ત્યારે હું માણાવદરની જનતાને આ તકે ખાતરી આપવા માંગુ છું અને માણાવદરની જનતા પણ જ્યારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના જ પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે એમાં કોઈ શંકાને સ્થાન નથી। માણાવદરના 28 ઉમેદવારો બીજેપી તરફી ભારતીય જનતા પક્ષ તરફથી જીતવાના છે।